जगदीश हरे स्वामी जय जगदीश हरे। અમારો દેવ ગોવર્ધન રાજ એમ કહ્યું પદમાં. વૈષ્ણવ થયા પછી, બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કોઈ કુલ દેવતા હોય તે ગિરિરાજજી છે અને કુળદેવી હોય તે શ્રી યમુનાજી છે. શ્રી ગોપીજનોએ પણ જ્યારે પતિ રૂપે પ્રભુને પામવા માટે કાત્યાયની દેવીનું સ્વરૂપ બનાવ્યું તો શેમાંથી બનાવ્યું? તો કે યમુનાજીની રજમાંથી. અને યમુનાજીની રજ એ યમુના રૂપ જ છે. વાર્તા સાહિત્યમાં તમે જોવા જાઓ તો જ્યારે જ્યારે કોઈને પણ ગુસાઈજીએ યમુનાજીની સેવા પધરાવી તો જલના લોટીજી નથી પધરાવે, યમુનાજીના તટની રજ પધરાવી છે. એ રજ પણ યમુના રૂપ છે. અને એટલા માટે વૈષ્ણવ થયા પછી, શ્રી કૃષ્ણના થયા પછી, એને શરણાગત થયા પછી આપણા કોઈ કુલ દેવતા હોય તે ગિરિરાજજી છે. અમારો દેવ ગોવર્ધન રામ તો વ્રજના દેવતા છે અને દેવતા રૂપે આપણે પૂજન કરીએ છીએ. એમ પુષ્ટિ માર્ગમાં સેવાનું વિધાન છે. એ જ ગિરિરાજજી ઘરે બિરાજતા હોય તો ઠાકોરજીની જેમ સેવા થાય. ત્યાં તમે વ્રજની જેમ પૂજા નથી કરતા, ત્યાં ઠાકોરજીની જેમ સેવા કરો. એમની મંગળા થાય, એમના શૃંગાર થાય, એમને રાજભોગ આવે. એટલે કે ઘરે બિરાજે છે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સ્વરૂપે બિરાજે છે. બંનેમાં અભેદત્વ છે, કોઈ ભેદ નથી. પણ વ્રજના દેવતા રૂપે છે. સ્વયં ઠાકોરજીએ એમના પૂજનનું વિધાન બતાવ્યું છે. પણ કેવલ દેવતા રૂપે જ ગિરિરાજજીને આપણે અનુભવવાના નથી. ગિરિરાજજીનું શ્રેષ્ઠતમ સ્વરૂપ કયું? એક દેવતા રૂપ, એક પ્રભુ રૂપ અને ત્રીજું જે સ્વરૂપ ગોપીજનોએ વેણુ ગીતમાં આપણને ગિરિરાજજીનું બતાવ્યું. અને એ સ્વરૂપ છે હરિદાસ વર્ય. કૃષ્ણ ભક્તિમાં કોઈ શિરમોર ભક્ત હોય તે ગિરિરાજજી છે. એમ ગોપીજનોએ કહ્યું છે. આ વાણી ગોપીજનોની છે. અંતાય બદ્રબલા હરિદાસ વર્યો. હરિના દાસો અનેક છે, પણ એમનામાં દાસમાં કોઈ વર્ય હોય, શ્રેષ્ઠ હોય તે ગિરિરાજજી છે. અને એટલા માટે ગિરિરાજજીનો ઉત્તમ સંગ એ ભગવદીય ભાવથી વૈષ્ણવે કરવો જોઈએ. તમને એમ કોઈ ભગવદી વૈષ્ણવ, તાદર્શી વૈષ્ણવ ન દેખાતા હોય અને વારે ઘડી આપણે શિક્ષાપત્રમાં, સોળસ ગ્રંથમાં, વાર્તા સાહિત્યમાં બધે જ વાંચીએ કે કોઈ તાદર્શી જનનો સંગ કરવો, કોઈ ભગવદી જનનો સંગ કરવો, અને કોઈ એવું ન દેખાતું હોય તો આ ભૂતલ પર પ્રગટ ભગવદી કોઈ હોય તે ગિરિરાજજી છે. દૂધ ચડાવો તો જે પ્રસન્ન થાય એવું જરૂરી નથી. એની તરેટીમાં કોઈ પણ એક સારો ખૂણો ગોતી અને એમની તટમાં, તરેટીમાં બેસી અને ભગવત ગુણગાન કરો ને તોય ગિરિરાજજી બહુ પ્રસન્ન થાય. મને ભગવદીનો સંગ મળ્યો છે અને એવા ભગવદી છે જે મને કૃષ્ણ ભક્તિનું દાન કરવા સમર્થ છે. રાજ બાબા કૃપા કરે તો લૌકિક કાર્યો તો સિદ્ધ થાય, બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે. દેવતા રૂપે છે જ, એમનું પૂજન, દૂધ ચડાવવાનું વિધાન છે જ. પણ કેવલ એ રૂપે જ સંગ નહીં, ભગવદી રૂપે સંગ કરો. એમની તરેટીમાં બેસીને પ્રભુના ગુણગાન પાઠ કરો. ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થશે. અને બને તો એક વિવેક જરૂર જાળવજો. જ્યારે પણ યમુનાજીના તટ ઉપર હો યા ગિરિરાજજીની તરેટી પર હો, આ બંને સ્થાનો બહુ જ અલૌકિક આપણે ત્યાં માનવામાં આવે છે. આ બંને તત્વોને ખૂબ જ અલૌકિક રૂપે આપણે ત્યાં સ્વીકાર્યા છે. આ બંને તત્વો એવા છે, એ શ્રી યમુનાજી હોય કે ગિરિરાજજી હોય, એ અખંડ ભગવદ નામ લઈ રહ્યા છે, અખંડ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. તો એક વિવેક જરૂર રાખજો. જ્યારે પણ યમુનાજીના તટ ઉપર હો કે ગિરિરાજજીની તરેટીમાં હો, બને તો ત્યાં ક્યારે પણ કોઈ પણ લૌકિક વાત ન કરતા. ગિરિરાજજીની પરિક્રમા કરો તો નક્કી કરજો કે હમણાં હું પરિક્રમામાં છું, ત્યાં સુધી યમુનાજી, ગિરિરાજજીની તરેટીમાં છું, ત્યાં સુધી ભગવદ નામ સિવાય મારે બીજું કંઈ લેવું નથી. કારણ કે જ્યારે ત્યાં તમે લૌકિક બોલો છો ત્યારે ગિરિરાજજી અને યમુનાજીની ભક્તિમાં વિક્ષેપ કરો છો.
એમની ભક્તિમાં ક્યારે વિક્ષેપ ન કરતા. એમને ખૂબ શ્રમ પડે છે. જ્યારે પણ ભગવદ નામનું વિસ્મરણ થાય ને, યા કંઈક લૌકિક કાનમાં પડે ને, ત્યારે એમને ખૂબ શ્રમ પડે છે. તમે બીજી રીતે શ્રમનું ધ્યાન રાખો કે એમના પર પદ ન મૂકીએ, એમને કોઈ તકલીફ ન પડે, આ બધા વિવેક તો રાખીએ જ છે. તો વ્યવહારિક વિવેક રાખો છો, શારીરિક, પણ વૈચારિક અને વાણીનો વિવેક પણ રાખો. શ્રી ગિરિરાજ બાબા એ પરમ ભક્ત છે, હરિદાસ વર્ગ છે. આપણે ત્યાં 5 સ્વરૂપે એમને સ્વીકારવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે જ્યારે પણ ગિરિરાજજીની પરિક્રમા કરો તો આ 5 સ્વરૂપમાંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અચૂક દર્શન આપે છે. ગિરિરાજજીના 5 સ્વરૂપ માનવામાં આવ્યા. ગિરિરાજજીનું એક સ્વરૂપ એ સિંહનું માનવામાં આવ્યું, ક્યાંક સિંહ સ્વરૂપે દર્શન આપ્યું. ગિરિરાજજીનું એક સ્વરૂપ ગૌર ભુજંગ સર્પનું માનવામાં આવ્યું. ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનું ગ્વાલનું સ્વરૂપ માનવામાં આવ્યું. ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું રત્ન જડિત ગિરિરાજજી રૂપે માનવામાં આવ્યું. પાંચમું સ્વરૂપ ગિરિરાજજીનું ગાયનું માનવામાં આવ્યું. આ 5 સ્વરૂપમાંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અચૂક દર્શન આપે છે, એવું આપણે ત્યાં ભાવ માને છે. તમે પરિક્રમા કરતા હો ત્યારે લૌકિક ચર્ચા કરવા કરતા ગિરિરાજજીની તળેટીમાં અખંડ ભગવત લીલાઓ થઈ રહી છે, એનો દર્શન કરવાની તત્પરતા સાથે ગિરિરાજજીની પરિક્રમા કરજો. આ 2 સ્થાનો એવા છે ને, એક યમુનાજીનો તટ અને બીજો ગિરિરાજજીની તળેટી, જ્યાં અખંડ પ્રભુનો નિવાસ છે. ત્યાંથી પ્રભુ ક્યારે અળગા નથી હોતા. મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં સ્વયં ગુસાઈજી આપે છે, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. આ ગિરિરાજજીની તળેટીમાં રહેવું શ્રી મહાપ્રભુજીને અતિશય પ્રિય છે. અને એટલે જ મુખારવિંદની સામે સુંદર શિલાના બેઠકજી શ્રી મહાપ્રભુજીના બિરાજે છે. અને જ્યારે પણ પરિક્રમા કરો ત્યારે મહાપ્રભુજીને દંડવત કરી એમની આજ્ઞા લઈ અને પછી પરિક્રમા કરવા જોઈએ. કારણ કે શ્રી વલ્લભની આજ્ઞા લેવાથી, શ્રી વલ્લભની કાની આપવાથી ઠાકોરજી પ્રગટ રૂપે આપણી ભક્તિને સ્વીકારે છે. એટલે જ આપણે ત્યાં ભોગ ધરીએ ત્યારે મહાપ્રભુજીની કાની આપીએ. ભલે આપણે જ બનાવ્યું હોય, આપણે જ ધર્યું હોય, ધરવા સુધીનો અધિકાર આપણો છે, પણ આરોગાવાનો અધિકાર તો શ્રી મહાપ્રભુજીનો છે. ઠાકોરજી આપણા હાથે નથી આરોગતા, આપણું ધરેલું ભલે આરોગે, પણ જયારે કાની આપો ત્યારે શ્રી મહાપ્રભુજી થકી શ્રી ઠાકોરજી આપણી આ સામગ્રી અને પદાર્થોને સ્વીકાર કરે છે. આ પુષ્ટિ ભક્તિનો માર્ગ એ સીધો ભક્તિનો માર્ગ નથી, એ કોઈની કૃપા થકી કૃષ્ણ પાસે જવાનો માર્ગ છે. તમે કર્યું ખરા, પણ કોની આજ્ઞાથી, કોની કાનીથી? તમે ધર્યું ખરા, પણ કોની કાની આપી? અને એટલા માટે જ્યારે પણ આપણે સેવા કરીએ, ભોગ ધરીએ, ત્યારે મહાપ્રભુજી ગુસાઈજી વ્રજ ભક્તોની કાની આપી છે. શ્રી ગિરિરાજ બાબાની તો અનંત ગાથાઓ ગાવામાં આવી છે. એ પદ સાહિત્યમાં ભગવદીઓએ ગાયું હોય, એ ભાગવતજીમાં વર્ણિત હોય, કે ગર્ગ સંહિતામાં વર્ણિત હોય. ગર્ગ સંહિતામાં ગર્ગજીએ જયારે ગર્ગ સંહિતા લખી, એમાં ગિરિરાજ ખંડ નામનો આખો ખંડ રચ્યો. ગિરિરાજજીની ગાથા ગવાઈ છે. સૌથી પહેલું પ્રાગટ્ય ગિરિરાજજીનું ગોલોક ધામમાં છે. એકવાર સ્વામીજીએ ઠાકોરજી આગળ મનોરથ મનમાંથી મૂક્યો કે હે પ્રભુ, મનમાં એક મનોરથ છે કે એવું એક સુંદર સ્થાન ગોલોક ધામમાં નિર્મિત કરો કે જ્યાં સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ હોય, અને એમાં એકાંતમાં આપણે વિહાર કરીએ. અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજીએ હાથ રાખ્યો અને શતશૃંગ નામથી ગિરિરાજજીનું ગોલોક ધામમાં સૌથી પહેલા પ્રાગટ્ય થયું. એવી ગાથા ગર્ગ સંહિતામાં આવે છે. ગોલોક ધામમાં ગિરિરાજજીનું નામ છે શતશૃંગ, 100 શિખર વાળા છે ગિરિરાજજી. પણ જ્યારે લીલામાં શ્રી ઠાકોરજીને લીલાથી વિખુટા પડેલા જીવનું ચિંતન થયું, એમને પુનઃ લીલામાં પ્રાપ્ત કરાવવા છે, અને ત્યારે પ્રભુ પધારે એના પૂર્વ પ્રભુનું લીલા પરિકર ભૂતલ પર આવે છે. અને એટલે વૃંદાવન ભૂતલ પર આવ્યું, યમુનાજી ભૂતલ પર આવ્યા, અને ગિરિરાજજી ભૂતલ ઉપર આવ્યા. એટલે જ આપણે ત્યાં મનાય છે કે જ્યારે પ્રલય થઈ જાય ને, ત્યારે પણ વ્રજ ભૂમિ પ્રલયમાં ડૂબતી નથી. કારણ કે વ્રજ મંડળ એ આ પૃથ્વીનો ભાગ નથી, એ ગોલોક ધામનો ભાગ છે. પણ ભક્તો પર કૃપા કરવા માટે ઠાકોરજી ભૂતલ પર પધાર્યા, ત્યારે ગોલોક ધામથી બ્રજમંડળને ભૂતલ પર પ્રભુ લાવ્યા છે.
અલૌકિક મહાત્મા બ્રજમંડળનું માનવામાં આવે છે. એટલે પ્રલય થાય ત્યારે પણ વૃંદાવન, ગિરિરાજજી, યમુનાજી આ ડૂબતા નથી. અને વરાહ ભગવાનની કથામાં, વરાહ પુરાણ આદિમાં પણ એનો ઉલ્લેખ છે કે જ્યારે ભૂતલને, પૃથ્વીને સ્થાપિત કરવા વરાહ ભગવાન ગયા ને ત્યારે એમને બ્રજભૂમિનો એ દર્શન થયું. અનેકવિધ ગાથાઓ છે. અને ગિરિરાજજીનું પ્રાગટ્ય સાલમલી દ્વીપમાં થયું. સંક્ષિપ્તમાં ગિરિરાજજીની ગાથા કહું. દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. 3 ભાઈઓ થયા. એક ચિત્રકૂટમાં છે કાંતાનાથ પર્વત, ગિરિરાજજીના ભાઈ છે. બીજા છે જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળી છે એ છે ચરણાટ. ત્યાં ચરણાદ્રી પર્વત છે જ્યાં વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે. અને ત્રીજા આ ગિરિરાજજી, ગોવર્ધન. આ 3 ભાઈઓ છે. પુલત્સ્ય મુનિ એકવાર પરિક્રમા કરતા કરતા પૃથ્વીની આવ્યા છે. અહીંયા રોકાયા છે. દ્રોણને ત્યાં દ્રષ્ટિ પડી છે ગોવર્ધન પર. થયું કે આ પર્વતને હું લઈ જાઉં કાશીમાં અને એની કંદરાઓમાં બેસીને મહાદેવજીનું ધ્યાન કરીશ. વિનંતી કરી છે. ગિરિરાજ બાબા જવા તો તૈયાર થયા, પણ શરત એક રાખી કે એકવાર મને જ્યાં મૂકશો પછી ત્યાંથી ઊભો નહીં થયો. વચને બંધાયા ઋષિ યોગ બળે ગિરિરાજ બાબાને હાથમાં લીધા, ચાલ્યા છે કાશી તરફ. અને વચમાં વ્રજમંડળ આવ્યું. વ્રજમંડળ આવ્યું. ગિરિરાજજીને થયું કે હું તો વ્રજમાં વાસ કરવા માટે આવ્યો છું, પ્રભુની ભક્તિ કરવા માટે આવ્યો છું, હું કાશી જઈને શું કરીશ? એટલે યુક્તિ કરી, પોતાનું વજન વધાર્યું ગિરિરાજજી. અને એટલું બધું વજન વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા અને નીચે પધરાવી. ફરી લેવા માટે ગિરિરાજજીને ગયા અને ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે હું તો વચને બંધાયેલો હતો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થઉં. ઋષિને આવ્યો ક્રોધ. તમારે આવું હતું બ્રજમાં ને આપે મારી સાથે છલ કર્યું છે, એટલે આપને હું શ્રાપ આપું છું, આપ રોજ તલ ભર ઘટશો. એટલે ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો છે. એમ આપણે ત્યાં કથા છે કે રોજ તલ ભર ગિરિરાજજી ઓછા થાય. તમે આજથી 10-20 વર્ષ પહેલા દર્શન કરવા ગયા હો ગિરિરાજજીના, આજે દર્શન કરો, તમને ફરક લાગે. અને આમ ગિરિરાજ બાબા પધાર્યા બ્રજમંડળમાં. અનેકવિધ પ્રકારની કથાઓ ગાઈ છે. અહીંયા ગિરિરાજ બાબાને શ્રીહસ્તમાં ધારણ કર્યા ઠાકોરજીએ. 7 દિવસ સુધી ધારણ કરી રાખ્યા. કહેવાય છે મહાપ્રભુજી અર્થઘટન કરે છે કે વ્રજવાસીઓને 7 પ્રકારના અન્યાશ્રય અને 7 દિવસ પોતાના શરણમાં રાખી ઠાકોરજીએ સર્વ પ્રકારના અન્યાશ્રયો દૂર કર્યા છે. અને જેને ભક્તિ કરવી છે એને ભગવાનનો અનન્ય આશ્રય રાખો. બસ પ્રભુને એટલો ભરોસો અપાવી દો કે તમારા સિવાય અમારું કરનારો કોઈ નથી. જે દિવસે તમે આટલો ભરોસો અપાવ્યો ને એ દિવસે ઠાકોરજી તમારા બધા કાર્યો સિદ્ધ કરી દેશે. પણ જ્યાં સુધી એમ લાગે હજી આય છે, હજી પેલાય છે, હજી ફલાણાય છે. ઘણા લોકોની દરેક વારે જુદી જગ્યાએ જાય. સોમવારે અહીંયા, મંગળવારે અહીંયા, બુધવારે અહીંયા, ગુરુવારે ત્યાં. આમ વારે વારે ભગવાન બદલશો તો વારો નીકળી જશે. આપણે ત્યાં તો યહ નિત નેમ યશોદા જો મેરે તિહારે હી લાલ લડાવે. જેને ભજો એના થાવ તો ખરા. આદર તો બધાને છે, સન્માન તો બધાને છે. જીવ માત્ર ને આદર આપવા તો દેવતાઓ તો બધા વંદનીય છે, આદરણીય છે. પણ ભક્તિ જ્યારે કરવાની વાત આવે ત્યારે અનન્યતા એ ભક્તિની શરત નથી, અનન્યતા એ ભક્તિનો સ્વભાવ છે. એ પ્રેમનો સ્વભાવ કહેવાય. અનન્યતા એ નેચર છે પ્રેમનો. જેને પ્રેમ કરો એના થઈ જાવ અને ત્યારે જ પ્રેમને માણી શકાય. તો જેટલા પ્રકારના અન્યાશ્રય વ્રજવાસીને લાગ્યા હતા 7 દિવસમાં પ્રભુએ દૂર કર્યા છે. ગોવર્ધન ધારી બન્યા છે પરમાત્મા. સર્વને આશ્રય સિદ્ધ કરાવે છે. ગીતાજીમાં પણ ભગવાન એ જ વાત કરે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ વાસુચ. તો તારા બધા જ અપરાધો ધર્મોને છોડીને મારી શરણમાં આવ, હું તને તારા બધા અપરાધોમાંથી મુક્ત કરીશ. એમ ભગવાન નિર્ભય બનાવે છે. શરણાય સોહિતારે જે જન શરણાય સોહિતારે. શરણાગતને તારવાનો ભગવાને સંકલ્પ કર્યો છે. અનન્યાસિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે અનન્ય ભાવે મને ભજે ને એનું યોગ અને ક્ષેમ હું કરી આપું છું, એમ ભગવાન પોતે કહે છે. અને એટલા માટે ભક્તિનો વિસ્તાર નહીં વધારવો, ભક્તિમાં ઊંડાણ વધારવું.
આપણે બધા વિસ્તાર વધારવામાં લાગે. ઘણા મંદિર જોઈએ ને એટલા બધા ફોટાઓ ભેગા કર્યા હોય કે થોડું મંદિર હલાવો તો બે ચાર તો ત્યાં જ ગબડી પડે. જે આવે ફોટા આપતા જાય, જે આવે મૂર્તિ આપતા જાય અને કોઈને બાકી ના રાખ્યા. માનો મુંબઈની ભરેલી બસ હોય એ રીતે જતો મંદિર હોય ઘણા. આદર બધાને છે. બે પાસા છે. એક છે બધામાં ભગવાન જોવા અને ઉત્તમ પાસું છે ભગવાનમાં બધાને જોઈએ. ભગવાનને ભજવાનું કહું છું એટલે કોઈનો અનાદર કરવાનું નથી કહેતો. આદર બધાનું રાખો પણ મૂળમાં પાણી નાખો ને તો બધા પાંદડા લીલા થઈ જ જાય છે. આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. ભગવાનને ભજે એના પર બધા જ દેવી દેવતાઓ ખૂબ પ્રસન્ન થાય છે. તમે 33 કરોડ દેવતાઓને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરશો તો આખી જિંદગી ઓછી પડશે. પણ એક ઠાકોરજીને રાજી કરી લેશો ને તો 33 કરોડ દેવતાઓના આશીર્વાદ તમને આપમેળે મળી જશે. દયારામભાઈના શબ્દોમાં કહું તો ભોજન અંગે લેપ્યું કોઈ નહીં ના પૂછે. જેમ તમે ભોજન મુખમાં નાખો છો તો બધા અંગો પુષ્ટ થઈ જાય છે. પણ કોઈ એમ કે આ દાળ ભાત મુખમાં તો નાખે, આપણે હાથ પગનું શું અને દાળ ભાત ભેગા કરીને મસાજ કરો છો હાથ પગ ઉપર? ના, મુખમાં નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જાય. એમ પ્રભુને જે પ્રસન્ન કરે એના પર બધા જ પ્રસન્ન થઈ જાય. એમ હું નથી કહેતો, ગીતાજી ને ભાગવતજી કહે દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા તો બધા દેવતાઓ આવીને સ્તુતિ કરી છે, બધાએ વંદન કર્યા. અને એટલા માટે અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે. બહુ વિસ્તાર નહીં વધારો, આય કરી લઉં, પેલું કરી લઉં, ફલાણું કરી લઉં. અને પુષ્ટિ માર્ગ રૂપે પણ ઘણી વાર લાલન બિરાજતા હોય પછી ખોલો બધા ત્યાં તો શ્રીનાથજી, મારે ત્યાં તો લાલન, લાવો શ્રીનાથજી પધરાવો, શ્રીનાથજી પધરાવો. પછી ક્યાંક જોઈ ના પેલા ત્યાં તો ગિરિરાજજી બિરાજે છે, હું ગિરિરાજજી પધરાવું. પેલા ત્યાં તો લોટીજીની સેવા છે, પાછું હું યમુનાજી પધરાવું. બધા સ્વરૂપો ભેગા કરીને પછી હવે મંદિર નાનું પડે છે, નથી પહોંચાતું. કોને કહ્યું બધાને પધરાવે? તમારા શ્રીનાથજીની અંદર બધા સ્વરૂપો બિરાજે જ છે. તમે શ્રીનાથજીના દર્શન પ્રેમથી કરો, એના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. એની કંદરાઓમાં ગિરિરાજજી છે, એના ચરણારવિંદમાં શ્રી યમુનાજી છે. આ ભેદ બુદ્ધિથી જે અલગ અલગ જોઈએ છે ને એ જ આપણી અજ્ઞાનતા છે. ભક્તિની નિષ્ઠા એવી વધારો કે જે દિવસે મહાપ્રભુજીનો ઉત્સવ હોય ને એ દિવસે તમને તમારા લાલનનું મુખારવિંદ મહાપ્રભુજી જેવું લાગે. જે દિવસે યમુનાજીનો ઉત્સવ હોય એ દિવસે તમને તમારા શ્રીનાથજીમાં યમુનાજીના દર્શન થાય. નિષ્ઠા દ્રઢ થાય એટલે બધું સહજ થઈ જાય. એ સર્વનો આનંદ એ જ સ્વરૂપ આપવા લાગે. ઘણા લોકોને વધારવાનું નહીં તો ઠાકોરજીની સાઈઝ વધારવાની ઈચ્છા થાય. ત્યાં તો આટલું મોટું સ્વરૂપ બિરાજે છે એટલે ત્યાં જાય. પછી કે એના કરતા આ વધારે મોટો, ભગવાનને મોટા કરવાની જરૂર નથી, શ્રદ્ધાને મોટી કરવાની જરૂર છે. આપણે તો ભગવાનને મોટા કરવા લાગીએ છીએ. એટલે પ્રભુ સંબંધી વાતોમાં લૌકિકતાનો પ્રવેશ ન કરાવો. આ મોટું ને વધારે એના કરતા આ વધારે સંબંધ, આ બધામાં પડશો ને તો ભગવાન ચુકાઈ જશે ને વ્યવહારમાં પડી જશે. ભલે એક નાનકડા લાલન તમારા ઘરે વિરાજે છે, ભલે મિશ્રી ભોગ ધરો છો, પણ એવા પ્રેમથી એને લાલ લડાવો કે એ તમને સાક્ષાત શ્રીનાથજીનો આનંદ આપવાના. આ નિષ્ઠા છે. ખાલી તમને લોકોને એમ કહું ને કે બસ આંખ બંધ કરીને ઠાકોરજીને યાદ કરો, તમે આમ આંખ બંધ કરીને શું યાદ કરો? બોલો, તમને આંખ બંધ કરો શું દેખાય? ઘણાને તો આંખ બંધ કરીને ભગવાન ગોતવા પડે કે કોને યાદ કરો. તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનું મુખારવિંદ તમને યાદ છે? સાવ સહેલો પ્રશ્ન, સાવ બેઝિક પ્રશ્ન. ચલો ભક્તિની વાત તો આગળ જઈશું. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, પુષ્ટિ ભક્તિને સિદ્ધ કરવા માટે જ્યાં સુધી સ્વરૂપાસક્તિ નહીં થાય ત્યાં સુધી ભક્તિની વૃદ્ધિ નહીં થાય. સીધો સાદો પહેલો ડગલા જેવો પ્રશ્ન, તમે આંખ બંધ કરો તો તમને તમારા લાલનનું મુખારવિંદ દેખાય? તમને એમનો ચહેરો યાદ છે, મુખારવિંદ યાદ છે? તો વિચાર કરો, જેને ભજો છો, જેને સેવો છો, એનું મુખારવિંદ તમને યાદ ન હોય તો ભક્તિ ફલિત કેમ થશે? સ્વરૂપ